સહજાનંદ સ્વામી મહારાજની જય. આજનો સ્વાધ્યાય. એક વખત હરિધામ અનિદેશમાં થોડા સંતો પાસે બેસીને સ્વામી શ્રી યોગીજી મહારાજના મહાત્મા વિશે ગોષ્ઠી કરી રહ્યા હતા. અને આપણા જેવા આ બ્રહ્માંડમાં કોઈ ભાગ્યશાળી નથી અને બીજાને ભાગ્યશાળી માનીએ એ જ મોટી ભૂલ છે, એ યોગી બાપાનું સૂત્ર સમજાવી રહ્યા હતા. એના અનુસંધાનમાં સ્વામીશ્રીએ કહ્યું, હું ભલે આંધળો હોઉં અને મને જો યોગીજી મહારાજનો એક જ વાર સ્પર્શ થાય તો પણ હું આખી જિંદગી આનંદમાં રહું. યોગી બાપા જેવા અતિ દુર્લભ પુરુષનો સ્પર્શ આપણને ક્યાંથી? એ એક જ મહિમાના વિચારમાં મારા વર્ષો વરસ વીતી જાય. આપણે ખૂણામાં બેસીને સ્વામીશ્રીની આ વાતનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે કે દિલની સચ્ચાઈથી આવું બોલવું એટલે શું? યોગી બાપાનો અપરંપાર મહિમા જેમના રૂવાડે રૂવાડે છલકાતો હોય તેવા પુરુષ જ ધન્યતા અને કૃતાર્થતાથી આવી ઉત્કૃષ્ટ વાત કરી શકે. જય સ્વામિનારાયણ. પ્રગટ ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. શ્રી ગુરુ હરિ સુવર્ણ દીક્ષા મહોત્સવની જય જય જય.